નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવવાના છીએ જામનગરના પ્રખ્યાત કાઠિયાવાડી તીખા ઘૂઘરા. મિત્રો, ઘૂઘરા આપણે એકદમ સિમ્પલ રીતે તમને આવડી જાય એ રીતે બતાવીશું. તો વિડીયોની શરૂઆતથી અંત સુધી પૂરો જોજો. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે તીખા ઘૂઘરા માટેની સામગ્રી જોઈ લઈશું. સામગ્રીમાં મિત્રો અહીંયા આપણે 3 નંગ બટાકા લીધા છે, લીલા વટાણા લીધા છે, 1 નાની વાડકી, 1 વાડકો મેંદો લીધો છે. આપણે પાતળી સેવ, એકદમ પાતળી જે સેવ ખમણી વાળી હોય છે, 1 બાઉલ લીધી છે. થોડી તીખી સિંગ લીધી છે, મસાલા સિંગ બાલાજીની જે આવે છે એ લીધેલી છે આપણે. આમચૂર પાવડર, ચાટ મસાલો, આપણે આદુ મરચાં ને લસણની પેસ્ટ લીધી છે. તમે લસણ સ્કીપ કરવા માંગતા હોય તો એકલા આદુ મરચાંની લઈ શકો છો. ગરમ મસાલો લીધો છે. ઘૂઘરામાં ગરમ મસાલો વધારે હોય તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે ચટણી બનાવવાના છે. ચટણી માટેની સામગ્રી છે, સૂકા લાલ મરચાં લીધા છે, લસણની કળીઓ લીધેલી છે, થોડા મરચાં કટ કર્યા છે અને 1 નાનો આદુનો ટુકડો લીધો છે. 3 ચટણી હોય છે આમાં. એક પીળા કલરની જે આપણે હોય છે ખટ્ટી ચટણી એ હોય છે, અને એક તીખી ચટણી હોય છે, અને ખજૂર આમલીની ચટણી હોય છે. ખજૂર આમલીની ચટણી આપણી પાસે અવેલેબલમાં હતી એટલે આપણે એ લઈ લીધેલી છે. તો મિત્રો, હવે આપણે એને બનાવવાની. અને આ લોટ શેનો છે? હા, બોલી દીધું. મેંદો. હા, 1 વાડકો મેંદો લીધો. કશું રહી નહીં ગયું ને? ના, નહીં રહ્યું. ઓકે. બીજા જે મરચું હળદર એ એડ કરવાનું છે તો આપણે ડાયરેક્ટલી જ બતાવી દેવાના છે. ઓકે. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે બટાકાને બાફી લેવાના છે. બાફવા મૂકી દઈએ. આ ફેરી આપણે બટાકાને કટ નથી કરવાના. જો બટાકા કટ કરીશું તો પાણી અંદર ભરાઈ જશે, તો આપણું જે ઘૂઘરા માટેનું જે માવ હોય છે એ ઢીલો થઈ જશે. ઓકે. હવે આપણે એમાં પાણી એડ કરી લઈશું. પાણી પણ બહુ નહીં જોઈએ, વધારે નથી. બટાકા હા, બે ગ્લાસ જેવું લીધું છે. હવે આપણે કુકરને બંધ કરી લઈશું. તમે લાઇટર કેમ મૂક્યા? હવે આપણે ગેસને ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે કુકર ચડાવી લઈશું. આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર 4 વિસલ બોલાવવાની છે. એક બાજુ બટાકા બફાય છે, એક બાજુ આપણે વટાણાને બાફવા મૂકવાના છે. ઓકે. અને આપણે વટાણાને તપેલીમાં કાઢી લીધા છે. એમાં પાણી એડ કરીશું. પાણી આજે પણ મિત્રો વટાણા ઉનાળો ચાલે છે અને વટાણા બહુ જ શોધવા પડ્યા છે. બહુ જ તડકામાં ફર્યા છે વટાણા માટે. વટાણા બાફવા માટે પાણી લઈ લીધું છે. આપણે એમાં થોડું મીઠું એડ કરીશું વટાણામાં. ઓકે. આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું. ત્યારબાદ આપણે વટાણાને પણ બાફવા મૂકી દઈશું. અત્યારે વટાણાને આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર કરવાના છે. ઓકે. બે બાજુ બે વસ્તુ બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધવાનો છે. ઓકે. મિત્રો, આપણે લોટ બાંધી લઈશું. આપણે 1 બાઉલ જે મેંદો લીધો છે એને આપણે મોટા વાસણમાં એડ કરી લીધો છે. માં મેંદાનો જ લોટ વાપરવો પડે? હા, મેંદો જ લેવો પડે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. ત્યારબાદ આપણે મોણ માટે તેલ લઈ લઈશું. તેલ થોડું વધારે લેવાનું છે, જે આપણી જે સ્ટાઇલ છે ને મુઠ્ઠીમાં લોટ બંધાય એ રીતનું મોણ હોવું જોઈએ. આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણો મેંદો તેલ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે. ઓકે. આ રીતનું મુઠ્ઠી વાળી જોવાની, એમાં લોટ આ રીતનો લુવા જેવો થઈ જાય તો સમજવાનું કે મોણ બરાબર છે. આપણે થોડું થોડું પાણી લઈને લોટ બાંધી લઈશું. આપણે સાદું નોર્મલ જ પાણી લીધું છે, ના ઠંડુ ના ગરમ. બટાકા થઈ રહ્યા છે, સીટી વાગવાની તૈયારી છે, વટાણા પણ થઈ રહ્યા છે.
થોડું પાણી હજુ. લોટ આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એ રીતનો બાંધવાનો છે, કેમ કે બહુ ઢીલો બાંધશું તો એમાં ઓલરેડી આપણો મેંદો થોડી વાર આપણે તેલથી મસરીને આમ સેટ થવા માટે મૂકવાના છે, તો થોડો ઢીલો થશે જ. એટલે આપણે એ રીતનો જ લોટ બાંધવાનો છે. વટાણા આપણા પાણી ઉકળવા લાગ્યું છે એટલે આપણે ગેસ એકદમ સ્લો કરી દીધો. ઓકે મિત્રો, તમને વટાણાની સિઝન અત્યારે તો નથી એટલે વટાણા ના મળે તો જે સ્ટોરેજના આપણે જે લીલા વટાણા આવે છે, હા, સ્ટોરમાં મળી આવે છે, જે સફેદ વટાણા આપણા આવે ને એ રીતે લીલા વટાણા પણ મળતા હોય છે. તો તમે એ વટાણા પણ તમે લઈને એને પલાળી દેવાના 2-3 કલાક સુધી, પછી 1-2 વિસલ બોલાવીને બાફી અને તમે લઈ શકો છો. એ પણ યુઝમાં લઈ શકાય. આજે અમે પણ તમને એ જ બતાવવાનું હતું, એ રીતનું થઈ ગયું પણ છેલ્લે મળી ગયા, એક જગ્યાએથી મળી ગયા. અહીં આપણો લોટ બંધાઈ ગયો છે, જોઈ શકો છો. લોટ આપણો આ રીતનો છે. હવે આપણે એને 10-15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. મિત્રો, કુકરની 4 વિસલ થઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈશું. અને જે હું તમને કીધું, આપણે ચટણી બનાવવાની શરૂઆત કરવાની છે. ચટણી માટે પહેલા આપણે પીળી ચટણી બનાવી લઈશું. ઓકે, આ પીળી ચટણી છે. આપણે આદુનો ટુકડો લીધો, મરચાં લીધા, થોડી હળદર લીધી છે આપણે, હલ્દી, મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. લીંબુ લેવાનું ભૂલી ગઈ છે. લીંબુ લઈ આવો. ઓકે, લઈ આવો. મિત્રો, મેં લીંબુ લઈ આવી છું, એના 2 ટુકડા પણ કરી લીધા છે. હવે આપણે અંદર નીચવી લઈશું. લીંબુનો રસ સરસ છે એટલે આપણે અડધું લીંબુ જ નીચવ્યું છે. થોડું પાણી એડ કરીશું એમાં. ફરી પાણીની જરૂર પડશે તો આપણે એડ કરી લઈશું, કેમ કે આપણે ચટણી થોડીક જ બનાવી છે. હવે આપણે પીસી લઈશું. સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે સિંગદાણા એડ કરીશું. ઓકે, હા, સિંગદાણા પછીથી એડ કરવાના, પણ હું પહેલામાં બટાકાનું ભૂલી ગઈ છું ચટણીમાં. એટલે જોડે મિક્સ કરી લઈએ ને તો આપણે ચોંટી જાય. હા, ચોંટી જાય છે. ચોંટી જાય છે. અને આપણે 2 ચમચી સિંગદાણા લઈશું. આપણે પહેલા બનાવી હતી, શેનું બનાવી હતી પીળી ચટણી? વડાપાવ. હા, ત્યારે આપણે સિંગદાણા જોડે જ નાખી દીધા હતા, પણ ત્યારે છોટી જતા હતા વચ્ચે. હા, એટલે આ ફરી આપણે એ રીતનું કર્યું. નવો ટ્રાય કર્યો. નવો ટ્રાય ફરી પીસી લઈશું. ચલો, સરસ. તો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ થઈ ગઈ છે. આ ટ્રાય આપણો સક્સેસ થયો. એટલે હવે આપણે આ રીતે જ બનાવીશું. સિંગદાણા પાછળથી સિંગદાણા પછીથી નાખીશું આપણે. ચટણી થોડી પતલી કરવી પડશે, વધારે જાડી છે એટલે થોડું પાણી એડ કરવું. હા, થોડું વધારે નહીં. આ રીતે હલાવી લેવાનું એટલે આજુબાજુ જે ચોટેલું હોય
એ બધું જ આવી જાય. ઉપર બી છે. આ એક પીસાય ને ઉછળે એટલે બધું ઢાંકણ પર પણ ચોંટી જ જાય. 2 ચટણી બનાવવાની છે. એક તો આપણી જોડે પડી જ છે. 3 બનાવવાની તમે હોય ચાહો છે. તો ટોમેટોનો સોસ હોય એની જોડે પણ ખાઈ શકો. હા, તમારે આમલી ગોળની ચટણી ના બનાવી હોય તો તમે સોસનો પણ યુઝ કરી શકો હા. છો. આપણી પીળી ચટણી તૈયાર છે. આપણી આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે. ઓકે. હવે આપણે તીખી ચટણી બનાવવાની છે. ઓકે. મિત્રો હવે આપણે બીજી ચટણી બનાવવાની તૈયારી કરીશું. અહીં આપણે સૂકા લાલ મરચાં લીધા છે. ઓકે. તીખી ચટણી. હા, તીખી ચટણી. થોડું લસણની કળીઓ લીધી છે આપણે. 10-12 કરીઓ છે. બધે મીઠું છે. સ્વાદ પ્રમાણે મીઠું આપણે આમાં લઈશું. લસણ જે સૂકા મરચા છે એને પલાળવાના નહીં ને? ના, નથી પલાળ્યા આપણે. ડાયરેક્ટ પાણી. ઓકે. આ પણ આ થોડી અલગ છે. એ ચટણીમાં આપણે જીરું પણ નાખવાનું હોય છે અને Okay. મરચા પલાળવાના આ હોય અલગ છે. ચટણી છે. આ અલગ. એ રીતે બનાવો તો પણ ચાલે, આ રીતે બનાવો તો પણ ચાલે. આ મરચા પાવડર છે આપણે. આપણે લાલ મરચું લીધું છે. આ થોડું તીખું છે. આપણે પાણી લઈ લઈશું થોડું. હવે કઈ નહીં ને? ના, નહીં તો તમે ભૂલી જાઓ છો આજે. હવે નહીં ભૂલી જાઉં. હવે આપણે પીસી ઢાંકણ ભીનું છે. ઓકે. આપણે પેલી ચટણી બનાવી ને એટલે જગ વોશ કર્યો તો એટલે ઢાંકણ ભીનું હતું. ચાલો. આપણે તીખી ચટણી શામાં બનાવી હતી? દહીંપુરીમાં બનાવી હતી. અરે ચટણી પૂરી બનાવવામાં સ્પેશિયલ એ ચટણીનો યુઝ હા, કરે. sorry. હા, એમાં છે. ચટણી પૂરી. માટે જ. એમાં જીરાનો સ્વાદ હોય ને તો સારું લાગે. બહુ ટેસ્ટ મસ્ત. બહુ સરસ આવે છે. આપણે પાણી થોડું એડ કરી લઈશું. ઓકે. ને એમાં આપણે જીરાનો યુઝ નહીં કરવાનો. સ્વાદ શું? અહીંયા આપણી તીખી ચટણી પણ તૈયાર છે. જોઈ શકો છો સરસ રીતે આપણે પીસાઈ ગઈ છે. ઓકે. કોલ કોલ આવ્યો આવ્યો. છે. 1 મિનિટ. હા મિત્રો, અહીંયા આપણી લસણની ચટણી પણ તૈયાર છે. ઓકે. ફોન આવી ગયેલો મિત્રો. વટાણા બફાય છે. જોઈ લઈશું આપણે. હજુ કડક છે થોડા વટાણા. ઓકે. થોડી વાર બફાવા દઈએ. બટાકાનું કુકર તો ઠંડુ થઈ ગયું છે. હજુ સવા દો. વટાણા બફાઈ લે પછી ખોલીએ આપણે. ઓકે. મિત્રો વટાણા પણ બફાઈ ગયા છે. હવે આપણે એનો ગેસ બંધ કરી લઈશું. ઓકે. ગેસ બંધ કરીને વટાણામાંથી પાણી અલગ કરવાનું છે. હવે આપણે વટાણામાંથી પાણી અલગ કરી લઈશું. આ રીતે આપણે કાણાવાળી ચાણી લીધી છે. નીચે આ રીતનું લીધું છે એટલે પાણી નીકળી જાય. અને સાઈડ ઉપર કરી લઈએ આપણે. હા. જવા દો. આપણા બટાકા પણ બફાઈ ગયા છે. ઠંડા થઈ ગયા છે. બફાઈ ગયા છે. કુકર પણ ઠંડુ થઈ ગયું છે. જોઈ લઈશું આપણે આ રીતે. થઈ ગયા છે. થઈ ગયા છે. એક વિસલ બોલાવી લઈએ. કાચા છે. અંદરથી થોડા કડક લાગે છે. એવું છે. એક વિસલ બોલાવી લઈએ. હજી એક બોલાવી લો. કોઈ જ ઉતાવળ નથી. પરફેક્ટ બનવા જોઈએ ઘૂઘરા. આપણે આખા મૂક્યા છે ને હા. એટલે એક વિસલ બોલાવી લઈએ. આપણા ઘૂઘરા પરફેક્ટ થવા જોઈએ. ફરી આપણે એક વિસલ બોલવા દઈએ એને. મિત્રો કુકર ઠંડુ થઈ ગયું છે.
ફરી એક સીટી આપણે વગાડી હા, દીધી એક છે સીટી થોડું બોલાવી હતી, થોડા કાચા હતા એટલે ઓકે હવે થઈ ગયા છે, ફાટી ગયા છે જો બટાકા સરસ. હમ હવે આપણે કાઢી લઈશું બટાકાને. ઓકે સરસ એવા ફાટી ગયા છે. હમ હવે બટાકાને આપણે થોડા ઠંડા થવા દઈએ, ત્યાર પછી આપણે એની ઉપરની છાલને કાઢી અને ઘૂઘરાનો તીખો મસાલો બનાવવાની તૈયારી કરીશું. ઓકે મિત્રો બટાકા ઠંડા થઈ ગયા છે, હવે આપણે એને છોલી લઈશું. ઠંડા એટલે થોડા ગરમ છે પણ છોલાઈ જાય એવા થઈ ગયા છે. ઘણીવાર ચાલુ વિડીયોમાં ફોન આવી જાય કે એવું કંઈ થઈ જાય છે ને મિત્રો, એટલે સ્ટોપ કરવું પડે છે. આજે ફોન આવ્યો, કાલે નીલ આવ્યો તો બહુ જોર જોરથી દરવાજો ઠોકતો તો. સ્કૂલનો ટાઈમ ન થયો તો એનો છૂટવાનો. અહીં આપણે બટાકાને છોલી લીધા છે, હવે આપણે એને ચમચી વડે મેશ કરી લઈશું. આજે 3 જ છે એટલે મેસરનો યુઝ નહીં નથી થાય. કરવો. બટાકા થોડા ગરમ છે, હજુ ગરમ છે. ગરમ છે. અહીં આપણે બટાકાને મેશ કરી લીધા છે, હવે આપણે એમાં મસાલો એડ કરી લઈશું. એક એક કરીને સામગ્રીઓ નાખીશું. સામગ્રી વટાણા જે આપણે ઓકે ચાળણીમાં કાઢ્યા હતા એને આપણે બોઇલ કરેલા વટાણા આપણે એડ કરી લીધા છે. એક જાતનું સમોસા જેવું જ થાય છે ને? હા, સમોસા જેવું જ થાય છે. હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું. મરચું આપણે એક જ ચમચી લેવાનું છે, હા. કેમ કે આપણું મરચું થોડું તીખું છે. આ ફેરી પપ્પા થોડું તીખાસ વાળું લઈ આવ્યા છે. કાશ્મીરી લાલ મરચું હતું એ ઓછું તીખું હતું, 2-3 ચમચી અડધી નાખી. ચમચી હળદર નાખી છે. એ મરચું હતું ને તો એનો કલર પણ ખૂબ સરસ આવતો હતો. 2-3 ચમચી નાખી દેતો. હા, એક ચમચી 1.5 ચમચી જેવું ધાણા જીરું નાખીશું. ઓકે હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું. પેસ્ટ 1 ચમચી એડ કરી છે આપણે. કશું ભૂલી ના જવાય ને એટલે બધું હા જોડે લઈ લો. ત્યારબાદ આપણે આમચૂર પાવડર લીધો છે. આમચૂર પાવડર આપણે અડધી ચમચી લીધો છે. ઓકે ચાટ મસાલો લઈશું આપણે અડધી ચમચી જેવો. ગરમ મસાલો. ગરમ મસાલો આપણો બહુ જ સ્ટ્રોંગ છે, આપણે અડધી ચમચી જેવો જ લીધો છે એને પણ. હવે આપણે સ્વાદ નમક. પ્રમાણે મીઠું એડ કરી લઈશું. હવે આપણે બધી સામગ્રીને મિક્સ મિક્સ કરી કરવાની લઈશું. છે. થોડી મિક્સ સરખી થઈ જાય પછી આપણે લીલા ધાણાને એડ કરીશું. ઓકે ગરમ છે એટલે આપણે હમણાં ચમચી વડે જ કરી લઈએ. ઓકે બટાકા એકદમ મેશ નથી કરવાના, થોડા અધકચરા રાખવાના તો ખાવાની ખૂબ જ મજા આવશે. મિત્રો અહીંયા આપણે આ શું મૂક્યું છે? અમારું જમવા માટે ભાત મૂક્યા છે. ભાત મૂક્યા છે, એનો અવાજ આવે છે. જમવાનો ટાઈમ પણ થયો છે, દાદાને ઓફિસે જવાનું ખાવાની છે. સાથે સાથે મિત્રો ઘૂઘરા પણ અમારે ખવાઈ જશે. બધું મિક્સ થઈ જાય છે મિત્રો ટાઈમિંગ. અમારા અમુક અહીં ફ્રેન્ડ હોય ને એમને ખબર હોય કે અમે વિડીયો બનાવીએ છીએ, તો એમને એક જ સવાલ કરે કે તમે બધું બનાવીને પછી ખાઈ જાઓ. તો ભાઈ ખાઈ જ જવાનું હોય ને. અહીંયા બધો મસાલો સારો એવો મિક્સ થઈ ગયો છે. સરસ સુગંધ આવે છે મસાલામાંથી. ગરમ મસાલો થોડો હોય ને હમ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે લીલા ધાણા એડ કરી લઈશું. ઓકે લીલા ધાણા આપણે એડ કરી લઈશું. મિક્સ કરી લઈશું. અહીંયા આપણો ઘૂઘરાનો મસાલો, તીખા ઘૂઘરાનો મસાલો રેડી છે. સારી રીતે મિક્સ કરી લઈએ ધાણા જોડે. હા સુગંધ બહુ જ મસ્ત આવે છે ઘૂઘરાની. ખાવામાં પણ સરસ હશે, એકદમ ચટપટા. હા અને ચટણીઓ જોડે તો બહુ મસ્ત બહુ જ લાગશે. મસ્ત લાગશે. ઉપરથી આપણે ગાર્નિશ 3 ચટણીનું કરવાનું છે. સેવ. મસાલાવાળી સેવ
ડુંગળી સેવ અને સેવ. ઓકે. હવે આપણે ઘૂઘરા બનાવવાની શરૂઆત કરીશું. આપણે લોટ મૂક્યો તો સારી રીતે સેટ થઈ ગયો છે. ઓકે. હવે આપણે એને વણી લઈશું. થોડા ઘૂઘરા આપણે વણી લઈએ, ત્યાર પછી આપણે એને તેલ ગરમ થવા મૂકીશું. ઓકે. ઓકે. વાર્તા મને પણ એટલું બધું નહીં ફાવતું. ટ્રાય કરશે. ટ્રાય કરીશું આપણે. આપણે આ રીતે રોટલીની જેમ એને વણી લેવાનું છે પહેલા. નોર્મલ જ આપણે સમોસામાં જે રીતની હોય છે. હા, સમોસામાં જે રીતે Same. હોય છે એ જ રીતની વણી લેવાની. બહુ વધારે ફરક નથી બંનેમાં, બસ ટેસ્ટમાં થોડો ફરક હશે. ટેસ્ટમાં થોડો ફરક છે. મસાલો પણ મોટા ભાગે તો બધો સરખો જ છે. એક બે વસ્તુ એક્સ્ટ્રા એડ કરેલું છે અંદર અને ચટણીમાં થોડો ફરક છે. મેં ખાધેલા છે, ગળ્યા આવે છે ને ઘૂઘરા. માવાના. હા, એ ખાધેલા. અહીંયા આપણે રોટલી વણી લીધી છે. ઓકે. હવે આપણો જે ઘૂઘરાનો માવો છે એકવાર હલાવી લઈશું. ઓકે. આપણે માવામાંથી સુગંધી મસ્ત આવે છે બહુ જ. આ રીતે ભરી લઈશું. માવો બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં, એ રીતે ભરવાનો છે. આપણે આમાં પેલાના સમોસા જેવું નહીં, આમાં આપણે આખો જ રોટલીમાં જ લઈ લેવાના છે. હા, આપણે બોર્ડર પર પાણી લગાડી લઈશું. ઓકે, પાણી લગાવ્યું છે. હા, ત્યારબાદ આપણે આ રીતે ચિપકાવી લઈશું. ઓકે. મને એટલા બધા નહીં સારા શેપમાં આવડતા, પણ અમારા હસબન્ડની જીદ છે કે તમે જાતે એક વાળીને જ બતાવો. ટ્રાય કરો. આપણે આને આ રીતે ચોંટાડી લઈશું. પછી આ રીતે ઉપરથી ખેંચી અને ઓકે એની ઉપર ચોંટાડી લઈશું. ફરી સેમ રીતે. મારી પાસે ઘૂઘરાનું બીબું પણ છે મિત્રો, એમાંથી પણ એ બનાવીશું એક. હા, એકાદું નહીં, બધા એમાંથી જ બનાવીશું. પણ આ તો મારા હસબન્ડની જીદ છે એટલે મારે બનાવવું પડે છે. મને હાથથી ઓછા ફાવે છે વાળવાનું. ખબર નહીં કેવો શેપ થશે. ઘૂઘરા જેવું તો લાગે જ છે. અહીંયા આપણે ઘૂઘરો વાળી લીધો છે. ઓકે. હવે આપણે પેલાથી કરીશું, બીબાથી. હા, ઓકે. હવે બીબાથી કરીશું. મિત્રો તમે જ કહો કેવો શેપ છે. શંખ જેવો છે. સારો છે કે કેવો છે? ચાલી જાય એવો છે. ઘૂઘરા જેવું લાગે છે ને, બસ. ટેસ્ટ તો એવો જ જેવો છે જ રહેવાનો છે. હા, એ તો છે. આપણે અહીંયા કોરો લોટ નથી લીધો એટલે થોડું ચોટી જાય છે. અચ્છા. બને ત્યાં સુધી આપણે કોરા લોટનો યુઝ નથી કરવાનો. આ રીતે પલટાવતા જવાનું, વણતા જવાનું આપણે. ઓકે. થઈ ગઈ છે. હવે આપણે આ રીતનું બીબુ. હા, એક આપણે બીબામાં ટ્રાય કરી લઈશું. ઓકે, એમાં કેવી રીતે કરવાનું મિત્રોને બતાવી દો. આ રીતે. આ રીતે આપણી વણેલી રોટલી હોય એને મૂકી દેવાની. ત્યારબાદ આપણે માવો લઈ લેવાનો છે. થોડો સેટ કરી લઈશું હાથ વડે. હા. તે બંધ કરી. ત્યારબાદ આપણે એને ઓકે. રોટલી વળી ગઈ છે અને થોડી હાથ વડે સીધી કરી લઈએ. ઓકે. બંધ. આ રીતે દબાઈ લેવાનું.
દબાયા બાદ જે વધારાની દેખાય છે રોટલી લોટ ઓકે એને કાઢી લેવાનો. અચ્છા, તો આ રીતે ડાયરેક્ટ જ બની જાય. હમ પેલું જે સાંધવું પડે એ નહીં, એની જરૂર નહીં પડે. આ બાજુ પણ છે થોડું, એ ફાટી જતો હોય એવું લાગે છે એટલે. એવું છે. અરે વાહ, તો તૈયાર છે આપણો અલગ જ શેપ બીબામાંથી બનેલો ઘૂઘરો. આ અલગ જ શેપના આપણા ઘૂઘરા હા. બન્યા છે. થોડો સાંધી દઈએ, ઓકે ફાટી ગયું છે એટલે. ઓકે આ બીબામાંથી બને છે, ઓકે આપણે હાથથી બનાવ્યા છે. હા. સેફ થોડો આમ તેમ થશે મિત્રો. તો આપણે નહીં, એક એક સ્ટાઇલ બતાવી દઈએ હજુ, પછી હજુ હું એક style. બતાવવાની લઉં. હા, ઓકે એ બીવામાંથી જ કરવાનું છે, ના હાથથી. એ મેં મારી રીતે ટ્રાય કરું છું. અચ્છા, તમારી પર્સનલ સ્ટાઇલ છે એમ? પર્સનલ નથી, ઘણા બધા લોકો તે કરતા હશે. તમે કહો હું છો. ટ્રાય પહેલી વાર કરું છું. અચ્છા, મોસ્ટલી અત્યારે બીબાનો યુઝ કરીને જ કરે છે, કારણ કે જે એનું શું કહેવાય એને, આમ હાથથી કરે નહીં, છેલ્લે પેલું કરતા હોય છે. મને બી નહીં ખબર વર્ડ. આ જે ભાગ કરે ને સાંધે કે શું કરે, ડિઝાઇન ડિઝાઇન, ડિઝાઇન કરી દેવાનું એ આપણે. કોઈને નથી આવડતું. કોઈને નથી આવડતું, નહીં આવડતું હશે ઘણા અત્યારના લોકોને. આપણને લોકોને. નથી આવડતું ખાલી. અરે મોટા ભાગના લોકોને નહીં આવડતું હોય. આપણે માવો લઈ લીધો છે. વટાણા બહાર આવી ગયા. હા. સાંધી લીધું છે. આ વખતે આપણે ચમચી વડે આ રીતે કરી લઈશું. અરે વાહ, આ સારો આઈડિયા છે. સરસ. ઓકે, આ રીતે બનાવ્યો. સરસ છે. ત્રણેય અલગ અલગ રીતથી બનાવેલા છે. તો બધા બનાવી લો હવે તમે. જ્યારે ફ્રાય કરવાના હોય ત્યારે આવીએ આપણે. ઓકે મિત્રો, આપણે બધા ઘૂઘરાને વારી લીધા છે. હવે આપણે એને તળી લઈશું. ઓકે તળવા માટે સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરીશું. ત્યારબાદ ગેસ ઉપર કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં આપણે તેલ એડ કરી લઈશું. ઓકે મિત્રો, અહીંયા આગળ મોસ્ટલી પેલી ચમચી વાળી સ્ટાઇલ થી જ અમારા મેડમે બધા બનાવ્યા છે. અમને એ જ વધારે અનુકૂળ આવે હા, છે. મને પેલી સ્ટાઇલ ફાવતું નથી વાળતા માટે, વાળતા એટલે પછી ચમચી વાળી સ્ટાઇલથી પણ એ પણ ડિઝાઇન સારી જ લાગે છે. ઓકે, તો આપણું તેલ આજે પણ ડબલું ખાલી. ઘૂઘરા ડૂબે એટલું તેલ લીધું છે. હા, હવે આપણે એને ગરમ થવા દઈશું. ઓકે મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. ફ્લેમને ધીરી કરી લઈશું. ઓકે, અને હવે આપણે ઘૂઘરા તળવાની શરૂઆત શરૂઆત. કરીશું. જય માતાજી. જય માતાજી. એકદમ ધીમીથી મીડિયમ હા, ફ્લેમ પર જ અત્યારે આપણે કરીશું. એકદમ ધીમી રાખી છે. બધા ઘૂઘરા આપણે અંદર તેલમાં એડ કરી લઈએ એટલે મીડિયમ ચાર આપણે તળીશું. હા, ચાર તળીશું આપણે. હવે થોડી મીડિયમ કરીશું. ઓકે, બસ આપણે મીડિયમ ફ્લેમ પર જ એને ફ્રાય કરવાના છે. હા. એકવાર પલટાઈ લઈશું. સરસ થઈ રહ્યા છે. ઘૂઘરા સમોસામાં ત્રિકોણ હોય છે, આમાં અર્ધગોળ હોય છે. શેપ. સેમ પલટતા નથી. સમોસામાં કદાચ આમચૂર પાવડર ને ચાટ મસાલો એ વસ્તુ નથી. ચાટ મસાલા ના નખાય, આમચૂર પાવડર નાખવો હોય તો નાખી શકાય છે. તો પછી સેમ વસ્તુ થઈ ને. સેમ વસ્તુ છે, શેપ અલગ છે, શેપ બીજું અલગ કંઈ છે. નથી. ઓકે, મિત્રો, આપણા ઘૂઘરા સારા એવા તરાઈ ગયા છે.
હવે આપણે એને કાઢી લઈશું. ઓકે, બહુ જ મસ્ત કલર આવ્યો છે, સુગંધી પણ. ડાયરેક્ટ કાઢ લો. હા હા, ડીશમાં જ. અરે વાહ, સરસ બન્યા છે મિત્રો. બીજા આપણે બીજો રાઉન્ડ તળવા મૂકી દઈશું આપણે. આ ઘૂઘરા કે એવું કઈ ફ્રાય થતું હોય ને એની સુગંધ આવે ને એટલે એવું લાગે દિવાળી આવી ગઈ. દિવાળી આવી, સાચી વાત છે. હા. દિવાળીને ફીલિંગ આવે છે. હા. અમુક ઘૂઘરાનો શેપ આમ એ રીતનો જો આપણે આમ પલટાઈશું ને એટલે પાછો એમ જ થઈ જશે. એનું રીઝન છે, એનો શેપ છે ને એ રીતનો, એના લીધે એવું થાય. હા, એ તો એ જ હોય. શેપના લીધે. મિત્રો આપણો બીજો રાઉન્ડ રાઉન્ડ પણ તરાઈ ગયો છે. તૈયાર છે. એને પણ આપણે કાઢી લઈશું. ઓકે, બીજા પછી તરીશું આપણે. આપણે આ ડીશમાં કાઢવાના હતા ને. હા, બધા ફ્રી થઈ જાય ને એટલે હવે બીજા પછી તરીશું. ઓકે, આપણે સર્વ કરવા માટે હમણાં 8 રાખીએ, બીજા પછી મિત્રોને ખબર જ છે. ગરમ તરી લઈશું આપણે. હા. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. ઓકે, મિત્રો હવે આપણે ઘૂઘરાને સર્વ કરીશું. એના માટે આપણે ઘૂઘરામાં આ રીતનો હોલ હોલ પાડી પાડી લેવાનો છે. લઈશું. ઓકે, હોલ પાડે તો ચટણી આપણી ઘૂઘરાની અંદર જતી જતી રહે. રહે એટલા માટે. મિત્રો સોરી, પાછળમાં પડોશી ફૂલ ફોર્મમાં છે આજે. પહેલા આપણે ખજૂર આંબલીની ચટણી હા, એડ કરીશું. ત્યારબાદ ત્યારબાદ તીખી ચટણી આપણે જેટલું તીખાશ પસંદ હોય હા, એ પ્રમાણે જ લેવાની છે. ત્યારબાદ આપણે જે આપણી પીળી ચટણી છે હા, એમાં ખટાશ પણ રહેશે અને તીખાશ પણ રહેશે. એટલે મિત્રો 3 ચટણીઓથી બધા જ સ્વાદ ઘૂઘરામાં તમને મળી જશે. હવે આપણે આપણી જે મસાલા સિંગ સિંગ બાલાજી વાળી એને એડ કરીશું. હા ત્યારબાદ ઝીણી સેવ છેલ્લા લઈએ આપણે. હા, ડુંગળી લઈ લઈશું. થોડી નાખો. હા, ડુંગળી હા, બસ છેલ્લે હવે આપણે ઝીણી સેવ લઈ ઝીણી લઈશું. સેવ ખમણી વાળી જે આવે હા, છે. સેવ ખમણી વાળી. ઓકે, તો મિત્રો તૈયાર છે આપણી તીખા ઘૂઘરાની પ્લેટ. યસ. આપણે આમ થોડી ચટણી નાખવી છે કે બસ? હા, એ પછી કરી દઈએ આપણે. છે ને? તો મિત્રો તૈયાર છે આપણા જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરા. મિત્રો ઝટપટ બની જાય અને એકદમ સિમ્પલ રીતે અમે તમને બતાવ્યું છે ઘૂઘરા બનાવવાની સ્ટાઈલ. તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો મારી સ્ટાઈલથી બનાવવાનું. મિત્રો આજનો આ ઘૂઘરાનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.